હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેરમાં અત્યંત ભવ્ય અને દિવ્ય રૂપે યોજાવાની છે। આગામી તારીખ 2 ફેબ્રુઆરી 2026 સોમવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન એપીએમસી માર્કેટ નજીક નેશનલ હાઈવે રૂટ 48 પર આવેલા વિશાળ મહોત્સવ સ્થળે આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે। તો હરિભક્તો તમે આ મહોત્સવમાં પધારવાના હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને સાથે તમે ક્યાં ગામ કે શહેરથી પધારવાના છો તેનું પણ નામ લખો। 14,000 સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી ફૂલ જોશમાં ચાલુ। આ મહોત્સવ માટે આશરે 350 એકર વિસ્તારને સુસજ્જ બનાવવામાં આવી રહ્યો છે। દિવસ રાત મહેનત કરતા 14,000 જેટલા સ્વયંસેવકો દ્વારા આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિશાળ સભામંડપ, સુવિધાયુક્ત વ્યવસ્થા અને શિસ્તબદ્ધ આયોજનથી લાખો હરિભક્તો માટે સુખદ અનુભવ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે। વૈશ્વિક સ્તરે સનાતન પરંપરાનો જયઘોષ। વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામી મહારાજ આજે બીએપીએસ સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું નેતૃત્વ કરી રહ્યા છે। તેમની નિશ્રામાં વિશ્વભરમાં 1,800મી વધુ મંદિરો દ્વારા સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રસાર થયો છે। ન્યૂજર્સી સ્થિત રોબિન્સવિલ અક્ષરધામથી લઈને અબુ ધાબીમાં નિર્મિત પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર સુધી તેમની દિશામાં સનાતન પરંપરાનું વૈશ્વિક પ્રતિષ્ઠાન વધ્યું છે। અને આવનારા એક જ વર્ષમાં આ અમેરિકાના અક્ષરધામ અને અબુધાબી હિન્દુ મંદિર જેવા 2 મંદિરોના ઉદ્ઘાટન થવાના છે। જેમને ખબર હોય તે આ મંદિરોના નામ કોમેન્ટમાં જણાવો। ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા 2 મહત્વપૂર્ણ બહુમાન। આ મહોત્સવની વિશેષતા તરીકે ઇંગ્લેન્ડથી પધારેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા મહંત સ્વામી મહારાજને 2 મહત્વપૂર્ણ બહુમાન અર્પણ કરવામાં આવશે। 15,000મી વધુ બાળકો દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોના સંસ્કૃત મુખપાઠ બદલ પ્રથમ બહુમાન મળશે। પ્રમુખ સ્વામી મહારાજે 2016 સુધીમાં તેઓના સમગ્ર જીવનકાળ દરમિયાન 1200 હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું। પ્રમુખ સ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ આ બહુમાન સ્વીકારશે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે 5 રેકોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે। 2 લાખ હરિભક્તો પધારશે। જન્મજયંતિ મહોત્સવના ભાગરૂપે વિવિધ સેવા પ્રવૃત્તિઓ યોજાઈ છે। તેમાં 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1293 બાળકો દ્વારા વિશ્વશાંતિ યજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી 92 યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ અને 7,200મી વધુ મહિલા પ્રેરણા સભાઓનો સમાવેશ થાય છે। શહેરમાં 1 લાખથી વધુ ઘરોમાં રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મહોત્સવ સ્થળે અંદાજે 2 લાખ હરિભક્તોની હાજરી રહેવાની અપેક્ષા છે, જ્યારે દેશ વિદેશના લાખો ભાવિકો આસ્થા ભજન ચેનલ અને live.bps.org દ્વારા આ દિવ્ય મહોત્સવનો લાભ લઈ શકશે। બીએપીએસના સંતોએ જણાવ્યું હતું કે મહોત્સવના સ્થળે ભવ્ય રસોડું ઊભું કરાયું છે। 4,000 બહેનો સહિત 7,000 સ્વયંસેવક 2 લાખ ભક્તોને 7 પ્રકારની વાનગી પીરસશે। જેમાં મોતીચૂરના લાડુ, કાલા જામ, પત્તરવેલના ભજીયા, લીલવાની કચોરી, થેપલા, સૂકી ભાજી આપશે। નારાયણ ભગવાનની જય। તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ સોમવારે સાંજે 5 થી 8 દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે એપીએમસી માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે ત્યાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન આયોજિત છે। આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહંત સ્વામી મહારાજે એમના 92 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે। એમણે છેલ્લા 92 વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, એના સમાધાન માટે 5.5 લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે। એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ 2 લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે। મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા 9 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 92માં એમણે દર 9મા દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર 6ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે। એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે। એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે।
કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા, એમનો આભાર માનવો, એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી 2 રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી, એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ યુકે થી એટલે કે ઇંગ્લેન્ડ થી ખાસ પધારવાના છે. અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે એમણે જે લખ્યો, એ જે 315 શ્લોકનો મુખપાઠ એટલે કે બાય હાર્ટ, લર્ન બાય હાર્ટ, લગભગ 15,000 થી વધારે બાળકો કર્યો છે દેશ પરદેશમાં. દેશ પરદેશથી આ 15,000 બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં, ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે. સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે. જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે. તો એક સાથે 15,000 બાળકો અને બાલિકાઓ 3 થી 13 વર્ષની ઉંમરના એ લોકો શ્લોક ગાન કરશે. આ એક વિશ્વ વિક્રમ થવાનો છે વડોદરા શહેરના આંગણે. તો આપણા વડોદરા વાસીઓ માટે આ ગૌરવની વાત છે કે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વડોદરાના આંગણે આવીને ગિનિસ બુકના ઓથોરિટીઝ આવીને અર્પણ કરશે. તો એ પણ આ કાર્યક્રમ છે. 2 રાજ્યોના માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને પધારવાના છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશ, જ્યાં મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર છે, ત્યાંના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવજી એ પણ પધારવાના છે. તો આ બંને ગરિમામય ઉપસ્થિતિ છે ત્યાં. સાથે સાથે 2 લાખ ભક્તો દેશ પરદેશથી પધારશે. દુનિયાના 14 દેશોમાંથી લગભગ 13,500 ભક્તો, એનઆરઆઈસ બધા પધારવાના છે. દરેક માટે સુંદર વ્યવસ્થાઓ થયેલી છે. આ 2 લાખ ભક્તોને એન્ટ્રીમાં જ ફૂડ પેકેટ પણ આપવામાં આવશે, કારણ કે સાંજનો સમય છે. પૂર્ણ રાત્રિ ભોજન આ ફૂડ પેકેટમાં છે. અને લગભગ 14,000 સ્વયંસેવકોએ આ 34 વિભાગોમાં આ સેવારત છે. તો આવી રીતે આ સુંદર આયોજન થયેલું છે. અને કહ્યું એમ આખા વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ દ્વારા, બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા, વ્યસન મુક્તિ જાગરણ, વ્યસન મુક્તિ અભિયાન દ્વારા, યુવાનોમાં ચારિત્રના ઘડતરના અનેકવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થયા છે. એ આપ સર્વે મીડિયા કર્મીઓ લોકો સુધી આ જાગૃતિ પહોંચાડી છે, એટલે આપનો પણ આભાર છે. તો આવી રીતના આ કાર્યક્રમમાં 2 ફેબ્રુઆરીએ આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમે તમામ વડોદરાવાસીઓ અને વડોદરા જિલ્લાના તમામ આસપાસના વિસ્તારોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સર્વે ચોક્કસ પધારજો. અને આપ મીડિયા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ સર્વે અમારા નિમંત્રણથી પધાર્યા અને આપ સર્વેના માધ્યમથી લાખો સુધી આ વાત પહોંચશે. તો આપનો સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે. મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ આપ અને પરિવાર ઉપર કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેને ખાસ જય સ્વામિનારાયણ.